પોતપોતાનું કર્મ કરશે તો જીવનમાં અપાર સુખને પામશે. દરેકે પોતાના કર્મ સારી રીતે કરવા, કર્મ દ્વારા વ્યક્તિ સિદ્ધિને પામે છે એવું ભગવદ ગીતા કહે છે. પણ હવે આજકાલ કર્મો પણ આપણાથી એટલા થાય નહીં. કર્મમાં 3 પ્રકારના કર્મો હોય: સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. અનેક કર્મ છે. ક્રિયમાણ કર્મ એ કર્મની વ્યાખ્યા ભગવદ ગીતામાં આપી છે, પણ એ કર્મ કરવા પણ બહુ અઘરા છે. રોજ આપણે ક્યાં એટલા કર્મ કરી શકીએ છીએ? સૌથી પહેલું કર્મ બતાવ્યું, રોજ વૈષ્ણવ હોય તો રોજ તુલસીની પરિક્રમા કરવી. રોજ તુલસી માતા પાસે એક દીવો કરો. અહીંયા તુલસી રહેતા જ નથી, ક્યાં દીવો કરી? ઘરમાં દીવો થાય નહીં, પેલું ટૂંટું વાગે. કેટલી મર્યાદાઓ! આપણે કર્મ પણ ન કરી શકીએ. ત્રીજો માર્ગ આવ્યો ભક્તિ માર્ગ, જે બહુ સરળ છે. ભક્તિ કોને કહેવાય? ભક્તિ 9 પ્રકારની છે. એવું શ્રીમદ ભાગવતમાં 9 પ્રકારની ભક્તિ બતાવી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. આ ભક્તિ માર્ગ છે. 9 પ્રકારની ભક્તિમાંથી કોઈ એક ભક્તિ પણ જો સિદ્ધ થઈ જાય તો વ્યક્તિનું કલ્યાણ થાય. ભક્તિ માર્ગ કોને કહેવાય? ભક્તિની વ્યાખ્યા કોને કહેવાય? એ બહુ વિસ્તારપૂર્વક ભાગવતમાં બતાવ્યું. 9 ભક્તિમાં પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. સાંભળવું એ ભક્તિ કહેવાય. શ્રવણ કીર્તન, ભગવાનનું કીર્તન કરવું, રોજ બને એટલું ભગવાનનું નામ લેવું. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, બહુ ધ્યાન આપજો, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. જે ફળ તમને મોટા મોટા યજ્ઞ કરવાથી નહીં મળે, જે ફળ તમને મોટી મોટી યોગ અને સમાધિ કરવાથી નહીં મળે, એ ફળ કેવળ કેશવના કીર્તન કરવાથી મળશે. આજના જમાનામાં યોગા તો થતા જ નથી. બોલો જય શ્રી કૃષ્ણ. મને એટલી ખબર પડે કે જે આ ઇન્ડિયાથી ઘણા બધા યોગા ક્લાસીસ ચલાવે છે, અને અમેરિકામાં બધા લોકો કેટલા યોગા કરવા છે. બધા જૂઠા યોગા, બધા ખોટા. એક તત્વ અહીં મૂકે, પછી પાછળ બે તકિયા ગોઠવે, યોગા ચેર પર બેસાડે અને પછી આંખો બંધ કરાવે. અરે આ યોગામાં ચેર ના લેવાય. બોલો જય શ્રી કૃષ્ણ. આની યોગા કહેવાય. જેમ આવે એમ બેસો. 9 આસન આવ્યા. સુખાસન, તમને જેમાં સુખ મળે એમાં બેસો. પછી 4-5 તકિયા બેસ મૂકે, પછી આંખો બંધ કરે, ઊંડા ધ્યાનમાં જાય. કરતા નેપ લાગે અને પાછા કે સમાધિ. બોલો જય શ્રી કૃષ્ણ. આની યોગા કહેવાય. યોગનો પહેલો નિયમ છે, તમારી કમર દુખે, પગ દુખે, પગમાં ખાલી ચડી જાય. ખાલી ચડ 1 દિવસ ચડશે, 2 દિવસ ચડશે, 3 દિવસ, 4 દિવસ, પછી પ્રેક્ટિસ થઈ જશે. એવી પ્રેક્ટિસ થશે કે તમને ક્યારેય ખાલી નહીં ચડે. તમે જો મોબાઈલ પર નવા આવે, મને યાદ છે, મને એક મેસેજ હતા, કેટલી વાર લાગે. આ મેસેજ કરતા ના આવે. એ હોદવા જો તો બી ભૂલાઈ જાય, સી ભૂલાઈ જાય. આમ એક કરી કરવું પડે. અત્યારે ગાડી ચલાવતા જોયા વગર આમ ટેક્સ કરવું હોય. કેવી પ્રેક્ટિસ! ખબર, આંગળીને ખબર હોય કે કયો અક્ષર કયો લેટર ક્યાં છે. કેવી પ્રેક્ટિસ થઈ ગઈ આપણી આંગળીને. જરાય દુખે નહીં આપણને. મોબાઈલ આખો દાડો હાથમાં હોય તો એ મોબાઈલ ના દુખે, પણ વેક્યુમ કરતા હાથ દુખે. બોલો જશે પ્રેક્ટિસ. એવી રીતે પગની પ્રેક્ટિસ કરવી જોઈએ. 1 વાર, 2 વાર, 3, 4 મહિને તમને એવું થઈ જાય કે પગમાં ખાલી ના ચડી જાય. તમને પ્રેક્ટિસ થઈ જાય. ટટ્ટાર બેસવાનું, કરોડરજ્જુ મજબૂત હોવું જોઈએ. અને આવા બધા કેટલા નિયમો બતાવ્યા, પણ આમાં ત્યાં બધા નિયમો આજકાલ તો કામ જ ના આવે, કારણ કે ખુરશીની નીચે બેસી નથી શકતા આપણે. કેવી રીતે ભાઈ? આસન, પછી બીજો અર્થ બતાવ્યો પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, યોગ અને સમાધિ. એ બધું આજના જમાનામાં કઠિન પડ્યું, એટલે સરળ માર્ગ આવ્યો. અને અત્યંત સરળ માર્ગ છે એ માર્ગ છે ભક્તિ માર્ગ. એનું પહેલું પગથિયું બતાવ્યું, શ્રવણ કર, ભગવાનની કથા સાંભળવા. કથા સાંભળતા આનંદ આવે. ક્યારેક આંખમાં આંસુ આવી જાય, ક્યારેક આપણે રડીએ, ક્યારેક બહુ હસીએ, એના પ્રત્યે પ્રેમ જાગે. સજ્જનો, તમને એવું લાગે કે તમે કથા સાંભળવા બેઠા છો, પણ ધેટ્સ નોટ ટ્રુ. તમે આ કથા નથી સાંભળતા, આ એક પ્રકારની સાધના કરીએ છીએ. 2 કલાક, 2.5 કલાક આપણે ભગવાન માટે આપીએ, બસ.
એનું ફળ શું મળવાનું છે, શું નથી મળવાનું, આપણે કથા બરાબર સાંભળી ના સાંભળી ડઝન્ટ મેટર, પણ એટલું નક્કી થયું કે 2 કલાક તમે શ્રુતિબેન દ્વારા કરેલા આયોજનમાં બેઠો. શ્રુતિબેન તમને એમ કે કેમ કમ એક દિવસ આવો ને 2 કલાક એ વાતો કરીએ, એમને ટાઈમ નથી, બોલો જશે કૃષ્ણ, મને ટાઈમ નથી 2 કલાક બેસવાનો. પણ આ એક બેસવા માટેનું બહાનું ઊભું થયું. 2 કલાક બેસી તમે કથા સાંભળો, મતલબ 2 કલાક સુધી બેસી તમે પ્રભુની શ્રવણ ભક્તિ કરી. બહારથી કઈ લાવવાનું ઠાકોરજી માટે, ઘરે જાતે સામગ્રી સિદ્ધ કરવાની અડધો કલાક લાગ્યો, મતલબ તમે એ તમારો અડધો કલાક ઠાકોરજી માટે વાપર્યો. બહારથી માળા નહીં લાવવાની, ઘરે માળા સિદ્ધ કરવાની, જાતે ફૂલ તોડવાના, 100 માં એક ફૂલ ભગવાનનું નામ બોલી પરોવી અને માળા સિદ્ધ કરી ઠાકોરજીને અર્પણ કરવાની. એ માળા જીવ સિદ્ધ કરતા કરતા તમને 15-20 મિનિટ લાગી, મતલબ તમે તમારી 15-20 મિનિટ એ ઠાકોરજી માટે આપી, એ તમારી સેવા થઈ, એ તમારી ભક્તિ થઈ.